નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે ફરી હું તમારા માટે એક માહિતીસભર વિડીયો સાથે આવી ગયો છું। તો જે મિત્રો જીએસઆરટીસી ડ્રાઇવરિંગ ટેસ્ટ આપવાના છે તેવા મિત્રો ઓનલાઈન કોલ લેટર કેવી રીતના કઢાવશે અને આ પરીક્ષા કઈ તારીખથી કઈ તારીખ સુધી લેવામાં આવશે, પરીક્ષા કયા સ્થળે લેવામાં આવશે, એ સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું। તો મિત્રો, આ વિડીયો તમને સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને અમારી જોબ સરકારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। અને આ ઉપરાંત અમારી એક વેબસાઇટ છે જેનું નામ છે www.jobsarkari.in, જેની અંદર તમને ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ ભરતી પરીક્ષાઓની માહિતી ગુજરાતીમાં ઉપલબ્ધ થશે, જે માહિતી તમને નોકરીની પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી બનશે। તો અમારા વિડીયોને જરૂરથી શેર કરો। તો મિત્રો, ચાલો જોઈએ આ ટેસ્ટ માટેની જે માહિતી આપવામાં આવી છે જીએસઆરટીસીની વેબસાઇટ ઉપર, તેને આપણે પ્રથમ જોઈએ। તો અહીંયા જોઈશું કે જીએસઆરટીસી ડ્રાઇવિંગ ટેસ્ટનો કોલ લેટર ઓનલાઈન કેવી રીતના કાઢવું, સંપૂર્ણ માર્ગદર્શન એક જ વિડીયોમાં હું આપીશ। તો ડ્રાઇવિંગ ટેસ્ટની જે તારીખ છે બીજા તબક્કા માટેની, તે છે 1/9/2025થી 30/9/2025 સુધી। હવે મિત્રો આગળ જોઈએ તો મિત્રો, અહીંયા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડ્રાઈવર કક્ષામાં સીધી ભરતી માટે યોજાનાર ડ્રાઇવિંગ ટેસ્ટ અંગે અમુક સૂચનાઓ અને માહિતી જે આપી છે તેને પ્રથમ આપણે જોઈ લઈએ। તો નિગમની જાહેરાત ક્રમાંક GSRTC/2023-24/1 ડ્રાઈવર કક્ષાના ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન તારીખ 5/5/2025થી તારીખ 16/10/2025 સુધી હાથ ધરાયેલું હતું, પરંતુ સદરૂ તારીખો દરમિયાન અનિવાર્ય સંજોગોના કારણે જે ઉમેદવારોના ડ્રાઇવિંગ ટેસ્ટ મોકૂફ રાખવામાં આવેલા હતા તે પૈકી બીજા તબક્કા તારીખ 1/9/2025થી તારીખ 30/9/2025 સુધીમાં બોલાવેલ ઉમેદવારોની યાદી, ટેસ્ટની તારીખ, સમય તથા તેને સંલગ્ન સૂચનાઓ તારીખ 25/8/2025ના રોજ નિગમની વેબસાઇટ https://gsrtc.in પર ઉપલબ્ધ કરવામાં આવેલ છે। બાકી રહેલ ઉમેદવારોની યાદી તબક્કાવાર પ્રસિદ્ધ કરવામાં આવશે। એટલે કે જે મિત્રોને બીજા તબક્કામાં નામ આવ્યું છે અને જેમનું નામ નથી આવ્યું તેવા મિત્રોને ત્રીજા તબક્કામાં પણ યાદી બહાર પાડવામાં આવશે। એટલે ઘણા મિત્રોને આ પ્રશ્ન થતા હશે, તો તેનો જવાબ આ છે કે ત્રીજો તબક્કો પણ પરીક્ષાનો લેવામાં આવશે। ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું સ્થળ મધ્યસ્થ મંત્રાલય કમ્પાઉન્ડ, નરોડા પાટિયા, અમદાવાદ છે। અગાઉ પ્રસિદ્ધ થયેલી યાદી મુજબના તારીખ 1/9/2025થી તારીખ 16/10/2025 દરમિયાન યોજાનાર ડ્રાઇવિંગ ટેસ્ટનો કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ છે। આ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવનાર ઉમેદવારોએ નિગમની વેબસાઇટ https://gsrt.in પરથી અરજીપત્રકમાં દર્શાવેલી કન્ફર્મેશન નંબર તથા જન્મ તારીખ નાખી પોતાના કોલ લેટરની પ્રિન્ટ ડાઉનલોડ કરી પોતાના ડ્રાઇવિંગ ટેસ્ટની તારીખે, સમયે પોતાના ફોટા, આઈડેન્ટિટી પ્રૂફ સાથે અચૂક લાવવાની રહેશે, જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવી। ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની અદ્યતન સૂચનાઓ માટે સમયાંતરે નિગમની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે, જેથી તમામ ઉમેદવારોને જરૂરી નોંધ લેવાની રહેશે। તો આ એક સૂચનાઓ છે મિત્રો। તો હવે જોઈએ આપણે જીએસઆરટીસીની વેબસાઇટ ઉપર જઈ અને તમારે પોતાની જાતે પણ તમે કોલ લેટર કઈ રીતના ડાઉનલોડ કરી શકો છો તે જોઈએ। હવે મિત્રો, તમારે અગર કોલ લેટર ડાઉનલોડ કરવો છે તો તમારે ગૂગલ ક્રોમ ખોલવાનું રહેશે। તો ચાલો ગૂગલ ક્રોમ ખોલીએ। તો મેં ગૂગલ ક્રોમ ખોલી દીધું છે અને હું તેના હોમ પેજ ઉપર આવી ગયો છું। હવે અહીંયા તમારે જીએસઆરટીસી લખવાનું છે, તો મેં અહીંયા લખેલું જ છે, તો હું તેની પર ક્લિક કરું છું। હવે મેં જેવું જીએસઆરટીસી પર ક્લિક કર્યું તો એક પેજ ખુલે છે, જેની અંદર મુખ્ય વેબસાઇટ જે છે www.gsrtc.in અહીંયા લખેલું છે અને તેની નીચે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન લખેલું છે, તેની પર આપણે એક ક્લિક કરીશું। જેવું મેં તેની પર ક્લિક કર્યું એટલે જીએસઆરટીસીનું હોમ પેજ ખુલશે। હવે તમારે અહીંયા
રિક્રુટમેન્ટ શોધી કાઢવાનું છે. હવે હું તમને એક રિક્રુટમેન્ટ ક્યાં લખેલું છે તે બતાવી દઉં. તો અહીંયા તમે જે મેનુ બાર કહેવામાં આવે છે તેની અંદર અહીંયા તમને રિક્રુટમેન્ટ જોવા મળશે. એટલે કે કોન્ટેક્ટ અસની ઉપર તમને રિક્રુટમેન્ટ જોવા મળશે. હવે તમારે રિક્રુટમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. તમે જેવા જ રિક્રુટમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે ફરી એક નવું પેજ ઓપન થશે, જેની અંદર રિક્રુટમેન્ટ લખેલું હશે. નીચે ડાઉનલોડ કોલ લેટર લખેલું છે. આ કોલ લેટર ડાઉનલોડ કરવા માટે લખેલું છે. અહીંયા તમને એવું લખ્યું છે કે ડ્રાઈવર કક્ષામાં અનિવાર્ય સંજોગોના કારણે મોકૂફ રાખવામાં આવેલ ડ્રાઇવરિંગ ટેસ્ટ માટે ઉમેદવારોને બોલાવવા માટેની યાદી. હવે તમારે તમારું નામની યાદી જો જોવી હોય તો તમે આની પર ક્લિક કરો અને અહીંયાથી તમને PDF ડાઉનલોડ થશે. ત્યાર પછીના બીજા નંબર ઉપર લખ્યું છે કે ડ્રાઈવર કક્ષામાં 5/5/2025 થી 31/7/2025 દરમિયાન અનિવાર્ય સંજોગોને કારણે મોકૂફ રાખવામાં આવેલ ડ્રાઇવરિંગ ટેસ્ટ માટે ઉમેદવારોને બોલાવવા માટેની નિવેદા, એટલે કે એના માટેની જાહેરાત, એવું અહીંયા લખવામાં આવ્યું છે. એટલે તમારે આ બે વસ્તુ ડાઉનલોડ કરી લેવાની છે અને પહેલા નંબરમાં જે લખેલું છે ત્યાંથી તમારી યાદીમાં તમારું નામ છે કે નહીં તે પણ તમે જોઈ શકો છો. હવે મિત્રો તમારે કોલ લેટર ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું છે. તો ચાલો કરીએ આપણે કોલ લેટર ડાઉનલોડ પર ક્લિક. તો જેવું જ મેં કોલ લેટર ડાઉનલોડ પર ક્લિક કર્યું તેવું ફરી બીજું એક પેજ ઓપન થાય છે અને અહીંયા ફરી તમને એક ડાઉનલોડ કોલ લેટર લખેલું જોવા મળે છે. હવે આપણે ફરી તેની પર ક્લિક કરીશું. ફરી તેની પર ક્લિક કર્યું એટલે ફરી એક નવું પેજ ખુલે છે અને તેની અંદર તમને ડાઉનલોડ યોર કોલ લેટર, અહીંયા તમને ડાઉનલોડ યોર કોલ લેટર લખેલું જોવા મળશે. હવે અહીંયા 3 ઓપ્શનો આપેલા છે. તેની અંદર પહેલું છે સિલેક્ટ કરવાનું રહેશે તમારે. હવે સિલેક્ટ કરવા માટે અહીંયા તમે જેવા જ ક્લિક કરશો એટલે તમને ડ્રાઇવરિંગ ટેસ્ટ કોલ લેટર 2025 તમારે સિલેક્ટ કરવાનું રહેશે. હવે બીજા નંબર ઉપર જોઈએ મિત્રો, તો અહીંયા તમારે કન્ફર્મેશન નંબર લખવાનો રહેશે. એટલે કે તમે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે જે નંબર તમને મળ્યો હતો કન્ફર્મેશન નંબર, એ અહીંયા તમારે ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે અહીંયા બર્થડેટ રહેશે. પ્રથમ તમારે ડેટ લખવાનું, બીજા નંબરમાં મંથ લખવાનું અને ત્રીજા નંબરમાં યર લખવાનું છે. હવે તમે જેવા જ અહીંયા બધી માહિતીને ફિલઅપ કરશો એટલે અહીંયા તમારે સબમિટ કરવાનું રહેશે. તમે જેવા જ સબમિટ કરશો એટલે તમારો કોલ લેટર PDFની અંદર ઓપન થશે અને તમારે તેની પ્રિન્ટ કરી લેવાની રહેશે. હવે મિત્રો મારી જોડે કોઈનો એવો કન્ફર્મેશન નંબર નથી કે હું તમને પ્રિન્ટ કાઢી અને બતાવી શકું, પરંતુ આ એની એક પ્રોસેસ છે. આ રીતના તમે પણ તમારો કોલ લેટરની પ્રિન્ટ કાઢી શકો છો. હવે બીજી એક વાત તમને કહી દઉં કે આ બીજા તબક્કાની પરીક્ષા છે. તો જે મિત્રો પાસ થયા છે એમના માટે ત્રીજો પણ એક તબક્કો પરીક્ષા માટે આવશે. તો તેમાં તમારે યાદી અલગથી બહાર પાડવામાં આવશે, ત્યારે જ તમારે કોલ લેટર કાઢવાનો રહેશે. તો મિત્રો આ હતો ઓનલાઈન કોલ લેટર કઈ રીતના કાઢવાનો તે સરળ રીત. તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરો અને અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ, આભાર.